હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એના ચેપ્ટર નંબર 2 ડિફરન્સિએશન ઇન એપ્લિકેશનની અંદર ટાઈપ નંબર 9 એટલે કે આપણી લાસ્ટ ટાઈપ છે ભાઈ, આનો અભ્યાસ કરીશું. આપણે ઓલરેડી 8 ટાઈપ શીખી ગયા, એમાં 8મી જે ટાઈપ હતી એ એની એપ્લિકેશન હતી એટલે કે વિકલનનો ઉપયોગ હતો, અને આ જે 9th ટાઈપ છે એ બી એનો એક ઉપયોગ જ છે. ઓકે, 4 માર્કની અંદર પૂછાતો હોય છે એક્ઝામ્પલ. આમ થોડોક લેન્ધી છે પણ બહુ જ ઇઝી છે, બધાને આવડી જશે. તો વિડીયોમાં એક દાખલો ખાલી શાંતિથી તમે સમજી લો તો તમને આવડી જશે. બીજા દાખલા 2-3 દાખલા હું તમને સમજાવીશ, બીજા 2-3 તમને હોમવર્કમાં આપીશ, એટલે આપણી ટાઈપ કન્ફર્મ થઈ જશે. 4 માર્ક તમને ઇઝીલી આમાં મળી જશે. તો સૌથી પહેલા બતાવી દઉં કે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે અને કઈ જગ્યાએ કરવાનો છે. તો જેમ કે માન લો કે એક રકમ આપણને આપેલી છે, ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 4 કે 3x² પ્લસ 4 આવી એક રકમ આપેલી છે. x ઇઝ ઇક્વલ f ઓફ x એટલે કોઈ વિધેય આપેલું જેને આપણે y બી કહી શકીએ છીએ. તો f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આપેલું 3x² પ્લસ 4. હવે આ જે ફંક્શન છે એમાં આપણે x ની અલગ અલગ વેલ્યુ મૂકીએ. માન લો 0 મૂકું તો 4 જવાબ આવે, 1 મૂકું તો 3 ને 4 ને 3 7 થઈ જાય આન્સર, 2 મૂકીએ તો 2 નો વર્ગ 4 તારી 12 ને 4 16 આન્સર થઈ જાય. તો અલગ અલગ આન્સર આવે. તો આપણે x ની કિંમત અહીંયા અલગ અલગ મૂકીએ તો મોટામાં મોટો જવાબ, જેને ગુજરાતીમાં કહેવાય મહત્તમ, ઓકે, ઇંગ્લિશમાં એને કહીશું આપણે મેક્સિમા, અને નાનામાં નાનો એટલે જેને ન્યૂનતમ કહેવાય, ઓકે, અને ઇંગ્લિશમાં એને કહેવાય મિનિમા. તો આ x ની અલગ અલગ આમાં કિંમત મૂકીએ કે માન લો 1 લાખ મૂકો કે તમે 1 કરોડ મૂકો, મોટામાં મોટો જવાબ મહત્તમ મેક્સિમા કયો આવી શકે એ ફાઇન્ડ કરવાનો આપણે. હવે સાદી રીતે ફાઇન્ડ કરવા જઈએ તો આપણે x ની અલગ અલગ વેલ્યુ મૂકવી પડે. 1 મૂકીએ, 2 મૂકીએ, લાખ મૂકીએ, કરોડ મૂકીએ, પણ કેટલી મૂકવાની ભાઈ? કિંમતો તો અસંખ્ય છે એટલે પોસિબલ જ નહીં. તો પોસિબલ કરવા માટે વિકલનનો ઉપયોગ એટલે કે ડિફરન્સિએશનની આપણે મદદ લઈ શકીએ છીએ. નાનામાં નાનો જવાબ એટલે માઇનસમાં 1 લાખ કે માઇનસમાં 1 કરોડ મૂકો ભાઈ, કેટલામાં નાનો નાનો જવાબ આવી શકે છે એ બી આપણે વિકલનની મદદથી શોધી શકીશું. તો દાખલામાં તમને f ઓફ x આપેલો હશે, બાજુમાં લખ્યું હશે મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય શોધો એટલે ફાઇન્ડ મિનિમા અને મેક્સિમા. તો પહેલો દાખલો છે એમાં ફંક્શન આપણને આપેલું છે x³ - 3x + 11. હવે તમને બતાવું કે એની મેથડ આપણે કઈ રીતે દાખલો ગણવાનો. તો સૌથી પહેલા આપણને એક્ઝામની અંદર f ઓફ x તો આપેલો હશે, તો આપણે f ઓફ x એઝ ઇટ ઇઝ લખી દઈશું. એના પછી આપણે એનું 2 વખત ડિફરન્સિએશન એટલે કે 2 વખત વિકલન કરીશું. એકવાર વિકલન કરો એને f ઓફ x કહેવાય, તો આપણે પહેલા એનું એકવાર વિકલન કરી દઈએ તો x³ નું થઈ જશે, ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 3x², 3 અચળ છે એવા ને એવા, x નું 1 અને 11 નું થઈ જાય 0. ઓકે, તો આપણને f ઓફ x મળી ગયો 3x² - 3. ઓકે, પછી તરત તમારે એનું ડબલ ડેશ એટલે કે બીજી વાર બી વિકલન કરી દેવાનું. તો અહીંયા 3 એવા ને એવા થશે, x² નું 2x થઈ જાય, 3 નું 0, તો આપણા ડબલ ડેશનો આન્સર આવી જશે 6x. ઓકે, ડબલ ડેશ બી આવી રીતે બ્લોક કરી રાખો અને સિંગલ ડેશ એટલે કે પહેલું વિકલન છે એને બી બ્લોક કરી રાખો. તો સૌથી પહેલું સ્ટેપ છે કે આપણે એનું 2 વાર વિકલન કરી દેવાનું. તો આપણે એનું 2 વાર વિકલન કરી દીધું. પછી જે પહેલું વિકલન આવેલું હોય એના ઇક્વલ ટુ 0 લેવાના. આ બધા સ્ટેપ છે ભાઈ જે યાદ રાખવાના છે. શું કરીશું ના આવે એટલે લખીએ હવે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા, ટેકિંગ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0. ચલો શું છે f ઓફ x? તો કે મારો f ઓફ x છે 3x² - 3 એના ઇક્વલ ટુ 0 લઉં, -3 પેલી બાજુ જાય +3 થઈ જાય, તો 3x² ઇઝ ઇક્વલ ટુ 3 આવી ગયું ભાઈ મારા. x² ને સૂત્ર કરતા કરીએ તો 3/3 એટલે 1 થઈ જશે, અહીંયાથી વર્ગ જાય એટલે કિંમત મળે ±1. તો તમને દરેક દાખલાની અંદર x ની 2 જ વેલ્યુ મળશે, એક પ્લસ મળી, એક માઇનસ મળી. હવે શું કરવાનું? તો એ જે વેલ્યુ મળી આપણને એમાં પહેલી વેલ્યુ એટલે માન લો કે x બરાબર +1 લઉં, એના માટે મારે ચેક કરવાનું કે મારો ડબલ ડેશનો જવાબ x ની જગ્યાએ 1 મૂકતા કેટલો આવે છે. એક વસ્તુ સમજો, આપણે શું શોધ્યું છે? ડબલ ડેશ x, પણ x ની વેલ્યુ કેટલી મળી? 1 મળી. તો આ x ની જગ્યાએ હું 1 મૂકું તો f ડબલ ડેશ 1 થઈ જાય. તો f ડબલ ડેશ 1 કેટલો આવે? તો કે ભાઈ 6 એકુ 6 જવાબ આવે. એટલે કયો જવાબ આવે? પ્લસ જવાબ આવે. પ્લસ એટલે શું કહેવાય એને? ગ્રેટર ધેન 0. હવે યાદ રાખવાની વાત છે, x ની જે કિંમત માટે ડબલ ડેશ x નો જવાબ ધન આવે એટલે કે ગ્રેટર ધેન 0 આવે, એ કિંમત આગળ વિધેયને ન્યૂનતમ મૂલ્ય મળે. શું મળે? ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે લખવાનું કે તેથી x બરાબર 1 આગળ ન્યૂનતમ મૂલ્ય એટલે આપણે એને ઇંગ્લિશમાં કહીશું મિનિમા.
અથવા તો મિનિમમ વેલ્યુ. ઇંગ્લિશમાં શું સમજીશું કે જ્યારે એટલે when ડબલ ડેશ becomes greater than 0 or when f double dash x is become positive એટલે પ્લસમાં આવે then at that value of x the function will have minimum value or the function will have minima. તો આપણે x ની વેલ્યુ એકવાર +1 લીધી. હવે બીજો કેસ કયો આપેલો છે આપણને? -1 આપેલો છે. હવે જો બીજો કેસ કે જે આપણે આપણને x ની વેલ્યુ કેટલી આપેલી છે? -1 આપેલી છે. ઓકે, તો પછી એ જગ્યાએ આપણે f ડબલ ડેશ શું શોધવું પડશે? -1. તો અહીંયા -1 મૂકવું એટલે અહીંયા બી -1 થઈ જાય. તો 6 × -1 એટલે કેટલો આન્સર આવે? -6. એ તો લેસ ધેન 0 છે. તો લેસ ધેન 0 આવે એટલે કે ઋણ આવે તો વિધેયને કયું મૂલ્ય મળે? મહત્તમ મૂલ્ય મળે એટલે કે મેક્સિમમ મૂલ્ય મળે. મેક્સિમમ મળે. હવે કેટલું મળે એવું ચેક કરવા માટે આ જે વેલ્યુ આવી આપણી બે વેલ્યુ આવી ને +1 -1 એને રકમમાં મૂકી દેવાની એટલે આપણા ફંક્શનની અંદર મૂકી દેવાની એટલે લખીશું આવે કે તેથી મહત્તમ મૂલ્ય એટલે મેક્સિમમ વેલ્યુ. ચલો મહત્તમ કઈ જગ્યાએ આવે છે? તો કે x બરાબર -1 આગળ તો રકમમાં જે જગ્યાએ x છે ત્યાં મૂકી દો -1. ચલો અહીંયા એટલે -1 નો ક્યુબ પછી -3 × -1 + 11 -1 નો ક્યુબ કરો -1 થઈ જાય -+3 ના થઈ ગયા 11 11 માંથી 1 જાય 10 10 ને 3 13 તો આપણી થઈ ગઈ મેક્સિમમ વેલ્યુ. ઓકે, પછી આપણે મિનિમમ વેલ્યુ એટલે ન્યૂનતમ મૂલ્ય બી શોધી લઈએ. પછી ફરી એકવાર આખો દાખલો તમને સમજાવી દઉં. તો ન્યૂનતમ મૂલ્ય કઈ જગ્યાએ મળે? તો કે 1 આગળ મળે છે. તો રકમમાં x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો આ થઈ ગયા 1 -3 + 11. તો 11 ને 1 12 માંથી 3 જાય એટલે કેટલો આન્સર આવે? 9. તો આ થઈ ગયું તમારું ન્યૂનતમ મૂલ્ય. ઓકે, ચાલો શું કરવાનું હતું આપણે? તો સૌથી પહેલા જે f of x આપેલો હોય એના પરથી બે વાર વિકલન કરી દો. એકવાર f dash x એકવાર ડબલ ડેશ x. f dash x ને ઇક્વલ ટુ તમે 0 લેશો તો તમને x ની કોઈ બે વેલ્યુ મળશે. એ બેમાંથી એક વેલ્યુને પહેલા આપણે ડબલ ડેશ x માં મૂકવાની. જો પ્લસમાં આન્સર આવે તો ન્યૂનતમ મૂલ્ય. ઊંધું છે બરાબર, પ્લસમાં આવે તો નાનો જવાબ છે એટલે ગ્રેટર ધેન 0 આવે તો મિનિમા એટલે કે ન્યૂનતમ મૂલ્ય અને જો તમારો આન્સર લેસ ધેન 0 આવે તો મહત્તમ મૂલ્ય એટલે કે મેક્સિમા મળે. પણ કેટલું મળે એના માટે તમારે એ જે બે કિંમત આવી હોય x ની એને વારાફરતી ક્યાં મૂકવાની? રકમની અંદર એટલે કે f of x માં મૂકવાની. ઓકે, પછી સાદુરૂપ તમે LCT આપીને આન્સર લખી શકો. તો પછી એવું સાબિત થયું કે આ x ની અહીંયા વેલ્યુ અલગ અલગ તમે લાખ કરોડ ગમે તેટલી મૂકો પણ 9 થી નાનો જવાબ નહીં આવે કારણ કે નાનામાં નાનો જવાબ 9 છે અને મોટામાં મોટો જવાબ 13 છે એટલે 13 થી મોટો જવાબ બી નહીં આવી શકે. ઓકે, થોડી ખબર પડી ગઈ હશે. બીજો એક દાખલો સમજાવું વધારે ક્લિયર કરી દઈએ. અહીંયા રકમ આવી છે x³ - 4x² + 5x + 7. ઓકે, ચલો એનું બે વાર વિકલન કરવાનું. તો સૌથી પહેલા તો આપણે એવું લખીશું કે જે f of x આપેલો છે એ લખી દઉં 4x² + 5x + 7. ચલો એનું એકવાર વિકલન કરું f dash x ડાયરેક્ટ કરી દઈએ. હવે x³ નું થઈ જાય 3x² પછી માઇનસ અહીંયા 4 દુ 8 થઈ જાય એટલે લખી દઉં 8x. સોરી, પાવર આગળ એક પાવર ઓછી જ કહેવાય, ઘાત આગળ આવી જાય 4 દુ 8 થઈ જાય અને અહીંયા 5 1 5 7 નું થઈ જાય 0 નહીં લખતા. ચાલો પછી ડબલ ડેશ બી ફાઇન્ડ કરી લઈએ. અહીંયા 3 દુ 6 થઈ ગયા 6x - 8 1 8. પછી એવું કરવાનું કે જે પહેલું વિકલન છે નાવ f dash x = 0 લેતા ટેકિંગ f dash x = 0. તો આ થઈ ગયું મારું 3x² - 8x + 5 = 0. ચલો હવે આના પરથી આપણે x ની બે વેલ્યુ ફાઇન્ડ કરવાની. કેવી રીતે થશે? તો કે આ તો ક્વોડ્રેટિક ઇક્વેશન છે, ગુજરાતીમાં દ્વિઘાત સમીકરણ. એના ઉકેલ લાવતા તમે 10મા ધોરણમાં શીખી ગયા છો. એ જ રીતે ફાઇન્ડ કરવાનું. b² - 4ac વાળી જે ફોર્મ્યુલા હતી એ રીતે જરા દેખો, યાદ કરાવું કેવી ફોર્મ્યુલા હતી. તો x = -b ± √b² - 4ac upon 2a. નવી ફોર્મ્યુલા લાગતી હોય કોઈને તો અહીંયા લખી દો કોઈક જગ્યાએ. ઓકે, ચાલો કોઈક જગ્યાએ લખી આપું તમને ફોર્મ્યુલા. ax² + bx + c આપેલું હોય તો x નો આન્સર આવે આ રીતે -b √ ± b² - 4ac upon 2a.
એમાં એબીસી એટલે એક્સ પહેલા બીજા અને ત્રીજા સહગુણક લખવાના હોય. ઓકે ચાલો, તો અહીંયા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ 8 થઈ જાય. અંડર રૂટની વાત કરી દઈએ. 8 નો વર્ગ 64 ઓછા 4 તારી 12 55 60 અપોન 2 તારી 6 થઈ જાય. ચલો એક સ્ટેપ થોડું ડાયરેક્ટ કરી દઈએ. 64 માંથી 60 જાય એટલે 4, 4 નું વર્ગમૂળ થઈ જાય 2, તો એક વખત +2 લઈએ અને એક વખત લઈએ -2, કારણ કે વચ્ચે પ્લસ ઓર માઇનસ લખ્યું છે અને જે રીતે તમને કીધું x ની બે વેલ્યુ જ મળશે આપણને. ચલો 8 ને 2 10 થઈ જાય તો 10 ભાગ્યા 6, અહીંયા એક આન્સર મળ્યો અને બીજો આન્સર મળે. 8 માંથી 2 જાય એટલે 6 ભાગ્યા 6. ચલો આમાં બી બે જ વેલ્યુ મળી ગઈ આપણને. 10 ભાગ્યા 6 છેલ્લું દો, 5 દુ 10 ને 2 તારી 6 એટલે 5/3 અને બીજો આન્સર 6/6 એટલે કેટલો 1. ચલો ફરી x ની બે વેલ્યુ મળી, એને શું કરવાનું આપણે ડબલ ડેશમાં પુટ કરવાની. ઓકે ચલો પહેલો કેસ એવો લઈ લઈએ કે x ની વેલ્યુ આપણે 5/3 લઈને ગણીએ. દાખલા થોડાક લેન્ધી થાય છે, બાકી છે સહેલા જ છે, થોડી ખબર તો પડી ગઈ હશે. ચલો શું કરવાનું હવે, પહેલા x બરાબર 5/3 માટે ચલો f ડબલ ડેશ 5/3 ચેક કરીએ. f ડબલ ડેશ 5/3 કઈ ગયું, f ડબલ ડેશ આ રહ્યું. ચલો 6 એની જોડે લખવાના 5/3 -8. ચલો શું થઈ જશે, 3 દુ 6, 2 50, 10 માંથી 8 જાય એટલે +2 જવાબ આવે. ગ્રેટર ધેન 0 લખી દો. આપણે તો ખાલી પ્લસ કે માઇનસ આવે એટલું જ જોવાનું, કેટલો આવે તે જરૂરી નથી. પ્લસમાં જવાબ આવ્યો એટલે x બરાબર 5/3 આગળ પ્લસ આવે ને ભાઈ, એટલે કેવો જવાબ મળશે આપણને, તો કે ન્યૂનતમ મૂલ્ય મળે. ન્યૂનતમ મૂલ્ય મળે. ચલો પછી બીજી કિંમત છે. હવે ઓબ્વિયસલી ત્યાં પ્લસ એટલે મહત્તમ જ મળવાનું, તો તમને ડાયરેક્ટ બી લખતા શીખવાડું. શું કરવાનું આવે, લખવાનું કે x બરાબર 1 માટે f ડબલ ડેશ 1. આનો જવાબ કન્ફર્મ તમને ખબર છે, તમે સાચું જ કહ્યું. ગ્રેટર ધેન આવે તો તમે અહીંયા ડાયરેક્ટ લેસ ધેન 0 લખી દો. તો તેથી x બરાબર 1 આગળ કેવો જવાબ મળશે, હવે લેસ ધેન 0 એટલે મહત્તમ મૂલ્ય મળે. તમને ભણાઈ પેન બી બગડી ગઈ ભાઈ મારી. ચાલો મહત્તમ મૂલ્ય મળે. હવે શું કરવાનું, એ બંને જે મૂલ્યો છે એને રકમમાં મૂકીને ચેક કરી લેવાના. તો સૌથી પહેલા આપણે ન્યૂનતમ મૂલ્ય ફાઇન્ડ કરી દઈએ. તો ન્યૂનતમ મૂલ્ય કયા બિંદુ આગળ મળતું હતું, તો કે ન્યૂનતમ મૂલ્ય હતું 5/3 આગળ, એટલે આપણે f of 5/3 લખવાનું અને રકમમાં જેવી જગ્યાએ આપણી પાસે x છે ત્યાં 5/3 લખવાનું. તો પહેલું 5/3 નો ક્યુબ, પછી -4 into 5/3 નો સ્ક્વેર, 4 into 5/3 નો સ્ક્વેર, પછી એની સાથે છે 5 into 5/3 plus 7. સાદું રૂપ તો આપતા આવડતું હશે, લસાવાળી રીત લગાવવી પડશે. 5 નો ઘન 125, નીચે 3 નો ઘન 27, માઇનસ 4 એવા ને એવા, 5 નો વર્ગ 25, નીચે 4 નો વર્ગ 9, પ્લસ 5 પાછું 25 છેદમાં 3 વત્તા 7. 9, 3 ને 27 નો લસા લઈએ એટલે 27 જ આવશે. આઈ થિંક મને આન્સર યાદ છે એનો 235 કે 225 આવે. સાદું રૂપ આપી દેજો ખાલી આન્સર, તો તમને અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળી જશે. કેલ્સી લાઈન નથી બેઠો હું એટલે નથી કરતો, આટલું ચેક કરી લેજો, કોમેન્ટમાં બતાવી દેજો આનું ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે. ચલો મહત્તમ મૂલ્ય ફાઇન્ડ કરી દઈએ. આવે તો મહત્તમ મૂલ્ય હતું આપણે 1 આગળ મળતું હતું, એટલે મહત્તમ મૂલ્ય માટે લખવાનું f of 1. રકમમાં જે જગ્યા x છે ત્યાં લખવાનું આવે 1. તો 1 નો ક્યુબ -4 into 1 નો સ્ક્વેર પ્લસ 5 into 1 પ્લસ 7. 1 નો ઘન 1, 4 1 4 વત્તા 5 વત્તા 7. ઓકે 7 ને 5 12 માંથી 8 જાય, 12 માંથી 4 જાય એટલે 8, 8 ને 1 9. તો આ થઈ ગયું આપણું મહત્તમ મૂલ્ય. છે ભાઈ, ઈઝી છે દાખલા, આવડી જશે. હવે તો કોઈ તકલીફ લાગે એવું છે નહીં. સ્ટેપ યાદ રાખવાના જ ખાલી કે પહેલા 2 વાર વિકલન, પહેલી વાર વિકલનને 0 લેવાનું, એના પરથી તમને x ની બે વેલ્યુ મળશે. એ બે વેલ્યુને વારા પરથી ડબલ ડેશમાં મૂકવાની. ધન આવે તો ન્યૂનતમ મૂલ્ય અને ઋણ આવે તો મહત્તમ મૂલ્ય કેટલા મળે એના માટે રકમમાં જોઈ લેવાનું. તો જો એક વસ્તુ, પહેલા આપણે f of x લખીએ છીએ, પછી f dash x લખીએ છીએ, પછી ડબલ ડેશ x લખીએ છીએ. દરેકનો ઉપયોગ થઈ જાય કે ભાઈ સિંગલ ડેશ છે એટલે પહેલું વિકલન, એના પરથી x ની બે વેલ્યુ શોધવાની, ડબલ ડેશમાં મૂકીને જોવાનું છે પ્લસ કે માઇનસ આવે છે, અને પછી એ કિંમતોને રકમમાં બી મૂકવાની. તો 3 વપરાઈ જાય છે એવું બી યાદ રાખવાનું. 1-2 દાખલા મેં તમને શીખવાડ્યા, આઈ થિંક હવે બધાને આવડી ગયો હશે. ત્રીજો દાખલો હું ગણાવવાનો હતો પણ તમને આવડી ગયો હશે એવી રીતે. આ દાખલો બી તમારે હોમવર્કમાં ગણવાનો છે અને બીજા 2 દાખલા બી અહીંયા હોમવર્કમાં એડ કરેલા છે. આ તો સહેલા છે. ત્રીજો દાખલો છે, એના જવાબ, આ બંનેના જવાબ જે રીતે ટેલિગ્રામ પર મોકલવા કહું છું એ રીતે લખીને સારા અક્ષરે મોકલી આપવાના. ચેક કરી લઈશું. આન્સર તમને લાગતો હોય કમ્પ્લીટ જ છે તો કોમેન્ટમાં આન્સર બી પહેલાં બતાવી દેજો, જોઈએ આપણે જરા કેટલા ફાસ્ટ તમે કરી શકો છો.
આની સાથે આપણું ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થઈ જાય છે. હવે એક જ વિડીયો આવશે કે જેમાં તમને આના આઈએમપી એમસીક્યુ તમને હું શીખવાડી દઈશ. ત્યાં સુધી નવે નવું ટાઈપ કમ્પ્લીટ કરી દેવાની. ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ ચેપ્ટર આવડશે તો જ આના પછીનું જે સંકલન ચેપ્ટર નંબર 3 છે એ તમને આવડશે. ઓકે, તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. કોઈ જગ્યાએ કોઈ બી ટાઈપમાં તકલીફ હોય તો કોમેન્ટમાં કરી દેજો, અથવા તમે ટેલિગ્રામ પર પર્સનલમાં મેસેજ કરીને બી કહી દઈશું. આપણે એનું સોલ્યુશન જલ્દી લઈ લઈશું. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3 ની વાત કરીશું. ત્યાં સુધી ચેપ્ટર નંબર 1 2 ક્લિયર કરી દેવાના. પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.